के पादरा तालुका के एकलबारा गांव निकट ओनेरियो लाइफ केयर कंपनी मौजूद है, जहां पर आज ब्लास्ट हुआ था। ब्लास्ट की इस दुर्घटना के चलते 4 लोग गंभीर तौर पर घायल हुए थे, जिसके बाद उन्हें तुरंत ही वडोदरा और डभासा की निजी अस्पताल में इलाज के लिए पहुंचाया गया। हालांकि 4 में से 3 लोगों के मौत की खबर सामने आ रही है, जबकि अन्य एक शख्स अब भी गंभीर स्थिति में है, ऐसा पता चल रहा है। वैसे ब्लास्ट की इस घटना के सामने आने के बाद पादरा के विधायक चैतन्य सिंह झाला, मामलतदार समेत पुलिस के अधिकारी मौके पर पहुंच गए थे। दमकल की टीम भी मौके पर थी और इस वक्त जांच जारी है। एकलबारा खाते आवेली ओनेरियोन नामनी एक कंपनी है, ज्यां આગળ થિન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં 4 વ્યક્તિઓ ઉપર ઈજા થઈ કે 4 પૈકી 4ને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એમાંથી 3 વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે। ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે। આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની, એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે। મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે 25 લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ESICની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે। અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।